ભારતીય આધ્યાત્મિકતા, કલા અને સંસ્કૃતિનું જીવંત દર્શન કરાવતો એક અનોખો સાંસ્કૃતિક પ્રસંગ આજે અમદાવાદમાં જોવા મળ્યો. શૈલા સ્થિત એયુડીએ ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ભવ્ય મેગા મ્યુઝિકલ નાટક રાજાધિરાજ નિહાળ્યું. આ વિશેષ પ્રસ્તુતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, પૂર્વ મંત્રીઓ તેમજ અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહીને ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક ધરોહરને પ્રતિબિંબિત કરતી આ કલા રચનાનો લ્હાવો લીધો. નાટકમાં ભગવાન શ્રીકૃષ્ણના જીવન દ્વારા કર્મ, ધર્મ અને કર્તવ્યના માર્ગને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજી, ભવ્ય સેટ્સ, પરંપરાગત તથા લોકસંગીત અને પશ્ચિમી સિમ્ફનીના સંયોજનથી આ પ્રસ્તુતિને વિશિષ્ટ ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. પ્રસિદ્ધ સ્વરકાર પ્રસૂન જોશી દ્વારા રચાયેલ અને શ્રુતિ શર્માના નિર્દેશન હેઠળ તૈયાર થયેલી આકૃતિમાં ગોકુળના નટખટ કાનોડાથી લઈને દ્વારકાધીશ તથા શ્રીનાથજી સુધીના ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ સ્વરૂપોને અત્યંત ગૌરવપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યા છે. સચિન જીગરના સંગીત, ઓમંગ કુમારના ભવ્ય સેટ્સ અને નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલા હજારો વસ્ત્રો સાથે રાજાધિરાજ માત્ર એક નાટક નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની જીવંત અનુભૂતિ બની ઉભરી આવે છે.